હેલો સ્ટુડન્ટ્સ, હવે તમારે આપણે છઠ્ઠા સ્વાધ્યાયમાં છઠ્ઠા ચેપ્ટરમાં 6.2ના દાખલા જેટલા હતા તેટલા આપણે લાસ્ટ કમ્પ્લીટ કર્યા. હવે આ બે લેક્ચરમાં રિવિઝન વાળું જરા વિચારી નાખીએ. તો મેં તમને જે છઠ્ઠું ચેપ્ટર તો આટલા જ કર્યું છે એટલે એનું રિવિઝન માટે અત્યારે આઈ ડોન્ટ થિંક કે તમારે જરૂર પડે, પણ આગળ જે ચાલી ગયેલા છે તે બીજું ચેપ્ટર, 12મું ચેપ્ટર અને 5મું ચેપ્ટર, તો એ 3 ચેપ્ટરમાંથી થોડું રિવિઝન આપણે શરૂઆત કરીએ. હું તમને ખાલી બેઝિક કન્સેપ્ટ કહી જાઉં તેટલું કરી શકીએ, કારણ કે કયા દાખલામાં કોને કેવી તકલીફ હોય તેમ ખ્યાલમાં ન આવી શકે જ્યાં સુધી તમે ન કહો ત્યાં સુધી. તો હું રિવ્યૂ ખાલી ચેપ્ટર્સનો આપી જાઉં છું અને પાછી પણ કહું છું કે તમને કોઈક દાખલામાં કોઈક ચેપ્ટરમાં તકલીફ હોય તો વોટ્સએપ પર તમે મોકલો તો તમને PDF બનાવીને મોકલાવી અપાય, અથવા તો હજુ પણ કાલે હું વિડીયો મૂકી શકું છું તો તેમાં હું તમને વિડીયો બનાવીને આપી શકું કે જેથી તમને સમજ પડે. અને તમારે રૂબરૂ જો સમજી લેવું હોય તો તમે કોલ કરી શકો છો, તો કોલથી પણ હું તમને એ દાખલાઓ સમજાવી શકું. એટલે આ તમને પાછું પણ હું કહું છું કે તમે આ વસ્તુ કરી શકો છો અને પ્લીઝ પ્રિપરેશન કરજો. અને એક અગત્યની વાત, ચોપડીને જ પહેલાં કરજો. આખી ચોપડી જ પહેલાં ક્લિયર કરો. ચોપડીના એક દાખલા જેટલા તમારા ચેપ્ટર્સ ચાલેલા છે એટલે આ ચેપ્ટરમાંના તમામ ચોપડીમાંના દાખલા જે છે દરેક ચેપ્ટરના તે પહેલાં એને જ એકદમ ક્લિયર કરો. બિકોઝ એમ પણ તમે જુઓ તમારું 80 થી 90% જેટલું તો ચોપડીમાંથી જ આવે છે, 5-10% જ આમ તેમ થાય છે અને તે જનરલી MCQમાં જતું રહેતું હોય છે થોડું તો. એટલે મોસ્ટ પ્રોબેબલી તમારો પાર્ટ B જે છે તે ચોપડીમાંથી જ આવતો હોય છે. એટલે તમે અત્યારે ચોપડી જ કરજો. 90%નું તમારું ચોપડીમાંથી આવશે. હું તો કહું 100% પણ આવી શકે છે. આજ સુધીમાં તો 100% આવ્યું છે. કદાચ 2ની જગ્યા પર 3 લખેલા કે 3ની જગ્યા પર 5 લખેલા રકમમાં, એનાથી કંઈ બહુ ઝાઝો ફરક નથી પડતો. એટલે બીજા બધા એક્સ્ટ્રા સમ્સ કરવા કરતાં પહેલાં ચોપડીના દાખલા બધા ક્લિયર કરજો. તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવશે. અને ચોપડીના દાખલા આપણે એક્સ્ટ્રા સમ્સ કરીએ છીએ તેના કરતાં ઘણા બધા ઇઝી છે. એટલે યુ કેન સોલ્વ ઇટ વેરી વેરી ઇઝીલી. તમે બધા જ વિડીયો વ્યવસ્થિત જોયા હશે અને બધામાં જ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી હશે અને એક્ઝામ વ્યવસ્થિત આપી હશે આગળની બધી, તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવશે. એ વાત નક્કી છે. તમારે ચોપડી પહેલાં કરવી અગત્યની છે. આ હું વારંવાર કહીશ. ખાલી આ એક્ઝામ માટેની વાત નથી કરતી, તમારા બોર્ડ માટેની તૈયારી માટે પણ હું તમને કહું છું NCERTની બુક પહેલાં કમ્પ્લીટ કરો, પછી એક્સ્ટ્રા પર જવાનું, ત્યાં સુધી નહીં જવાનું. ઓકે, તમને અમે કરાવીએ છીએ એ વસ્તુ બરાબર છે. તમને બોર્ડનું અમુક પ્રેક્ટિસ થાય, ગુજકેટમાં કામ આવે, કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ આવે, તે રીતે અમે આખું ચલાવતા હોઈએ છીએ એટલે એમાં કરાવીએ. પણ અત્યારે તમારી બોર્ડના લેવલની એક્ઝામ ચાલે છે તો બોર્ડના લેવલ માટે તો આપણે પાર્ટ B માટે ચોપડી જ તમારે કરવાની છે. એટલે મોટા દાખલાઓ માટે તમારે ચોપડી જ યુઝ કરવાની છે. પાછું ભારપૂર્વક હું તમને કહું છું, બરાબર છે. હવે તો પહેલાં એક નાનું ચેપ્ટર આપણે એક લઈ લઈએ તો કે 12મા ચેપ્ટરની જે વાત છે તે. તો 12મું ચેપ્ટર બહુ આગળ એટલે બહુ પહેલાં ચલાવી નાખ્યો છે. તેના કરતાં પહેલાં બીજું આવે છે. પણ બીજુંનો ઉપયોગ તો શું કે બીજું તો તમારે દરેક ચેપ્ટરમાં થોડું આવ્યા કરતું હતું. અથવા તો હું કહી શકું કે વિકલનમાં પાછા બધા દાખલા તમારા સાબિત કરવાના બીજા ચેપ્ટરના પાછા આવ્યા, એટલે એમાં આપણે પાછા પણ સોલ્વ કર્યા. એટલે એમાં એનો પાછો ઉપયોગ ઘણો બધો આવી ગયો. લગભગ આખું ચેપ્ટરના બધા જ દાખલા મેં તમને કહ્યું કે આ બધા તમારા આવે છે પાછા. એટલે એનું તો રિવિઝન પાછું થઈ ગયેલું. પણ 12મા ચેપ્ટર એ કેવું છે કે જે આખું અલગ જ છે એટલે એનું પાછું રિવિઝન જેવું કંઈ થયું જ નથી. અને એમાં જો કે રિવિઝન કરવા જેવું તો ખાસ છે પણ નહીં. પણ કદાચ તમને પેલું કયો ભાગ રંગવાનો, કયો નહીં રંગવાનો, કઈ રીતે પેલા પોઈન્ટ ડિસાઇડ કરવાના એ તકલીફ પડે તો એકાદ દાખલો આપણે જોઈ લઈએ એટલે આપણો મગજને એમ શાંતિ થાય કે ઓકે, મને પણ એમ થાય કે મેં રિવિઝન કરાવ્યું અને તમને પણ એમ થાય કે મારું એક ચેપ્ટર પતી ગયું એમ. એ રીતે આપણે લઈ લઈએ છીએ. તો સુરેખ આયોજન 2 માર્કનો એક દાખલો આવશે, 3 માર્કનો એક દાખલો આવશે. તો આઈ થિંક તમને બ્લુપ્રિન્ટ મળી જ ગયેલી હશે. એટલે એક 2 માર્કનો દાખલો, એક 3 માર્કનો દાખલો અને 5-7 MCQ આવશે. એમ કરીને તમારો એક ચેપ્ટર થાય. તમને એમ થાય કે આ ચેપ્ટરમાં કઈ લેવાની મળે, તમે નહીં કરો તો પણ મને આવડી જ જશે, તો એમાં ભૂલ થવાની શક્યતા છે. એટલે એમાં બેઠા માર્ક લઈ શકાય તેવું છે. એટલે 12મા ચેપ્ટરને પહેલાં ક્લિયર કરી નાખજો. એના MCQ તમને મોકલેલા હતા મેં, તો એટલા MCQ કરો તો પણ ઇનફ છે. બધી લેવલના એમાં MCQ આવી જાય છે. એટલે એ MCQ કરવાના કે જે તમારા MCQ બધા સાચા પડી શકે. અને દાખલામાં ગ્રાફ કેવી રીતે દોરવાનો, રંગીન ભાગ કેવી રીતે કરવાનો છે તે તમે એક વખત મગજમાં લાવી દો, પાછું રિકોલ થઈ જાય તો એના બેઠા માર્ક તમારા આવી જાય. પેલા 10-12 માર્કનું છે ને કે 10-12 માર્કનું છે તો એ તમારા બેઠા માર્ક થઈ જાય. ઓકે, તો આપણે
એટલા કલાક કવર કરીએ માર્ક. તો સુરેખ આયોજનમાં શું આવે છે તો કે તમારા અમુક દાખલાઓમાં શું આવે છે કે અમુકમાં તમને સીધી અસમતા આપેલી હોય છે અને કંઈક હેતુલક્ષી વિધેયમાં આવે છે, મર્યાદાઓ આવે છે. મર્યાદાઓ તમને આપેલા એટલે કે લેસ ધેન ગ્રેટર ધેનમાં તમને ઇક્વેશન્સ આપેલા હશે. એ ઇક્વેશન્સમાં તમારે જનરલી સાથે સાથે પેલા કુટ પ્રશ્નની પણ વાર્તા કરતી જ જાઓ તો મોસ્ટ પ્રોબેબલી એવું આવે છે તમારે કે આ અસમતા તો ફિક્સ જ હોય. કુટ પ્રશ્નમાં તો ફિક્સ જ એક્સ અને વાય બંને ધન, બરાબર છે. એટલે તમારા આખા ચેપ્ટરમાં એક્સ અને વાય ધન લેવાના આવતા છે. આપણે વિચારી લઈએ કે એક્સ ગ્રેટર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર ઇક્વલ ટુ 0 અને પછી કોઈક બીજી અસમતા તમને આપેલી એક્સ લેસર ઇક્વલ ટુ 4 કંઈક લઈ લઈએ અને પછી કઈ ઝેડ આપેલું હોય 3x પ્લસ 4 એક્સ તો લખવાનું ગયો આમાં મૂળમાં લખ્યા કરી છે 3x પ્લસ 4y નું મહત્તમ મૂલ્ય મેળવો, ન્યૂનતમ મૂલ્ય મેળવો, આવું આપે. આવું દાખલો 2 માર્કનું થાય. નાનું કારણ કે આલેખ પણ ડ્રો કરવાનો છે તો આલેખનો 1 માર્ક ને થોડોક સોલ્વ કરો તેનો 1 માર્ક ને પછી કિંમત મૂકો એમ કરીને તમારે થઈ જાય છે. એટલે આવો દાખલો ને આના કરતા વધારે અસમતાઓ અહીંયા આવે તો 3 માર્કમાં દાખલો થઈ શકે. કોઈ પ્રશ્ન પૂછે, આખો ન પૂછે, અસમતા બહુ ઇઝીલી બની જતી તો આખો સોલ્વ કરવાનો પૂછે અને 2 માર્કમાં પૂછે તો ખાલી ગાણિતિક સ્વરૂપ પૂછે અને સોલ્વ આલેખ દ્વારા સોલ્વ કરવાનું નહીં પૂછે. ખાલી ગાણિતિક સ્વરૂપમાં કરવો તો અસમતા બનાવીને અટકી જવાનું, બરાબર છે. અને તમને આખો સોલ્વ કરવા કહો તો એ 3 માર્કમાં આવે. 4 માર્ક વાળા દાખલા પણ એમાં છે, આપણે 3 માર્કમાં ઇન્ક્લુડ કરવા પડે કે 4 માર્કમાં આમાંથી આવતો નથી. તો આવું તમને કંઈક આપેલું હોય અને આનું આ ઝેડ જે છે તેને હેતુલક્ષી વિધેય કહેવાશે. હેતુલક્ષી વિધેય શું છે તો કે તમને જે પ્રશ્ન પૂછેલો છે તેનું ઇષ્ટતમપણાનું મૂલ્ય દર્શાવે છે. ઇષ્ટતમપણાનું એટલે શું કે એ કિંમતમાં લઘુત્તમ ખર્ચ થાય છે કે મહત્તમ નફો થાય છે, એ બેને ઇન્ક્લુડ કરીને ઇષ્ટતમ મૂલ્ય શબ્દ યુઝ કરાય છે. એમસીક્યુમાં કામનો એટલે બોલું છું. ઇષ્ટતમ મૂલ્ય પ્રાપ્ત કરવા માટે ઝેડ જરૂરી છે. હેતુલક્ષી વિધેય ઇષ્ટતમપણાનું મૂલ્ય દર્શાવે છે. ઓકે, ઇષ્ટતમપણો એટલે મહત્તમ નફો, લઘુત્તમ ખર્ચ, બેમાંથી કોઈ એક એટ અ ટાઈમ હોય તો એ તમને બતાવશે. અને તેના માટે મને એક્સ અને વાય જોઈએ. કેવા એક્સ અને વાય લેવા જોઈએ કે જેથી કે મને ઝેડ જે છે તે મહત્તમ મૂલ્ય આપી શકે. આવો તમારો પ્રશ્ન થશે. લેસ ધેન ગ્રેટર ધેનમાં જે કંઈક અસમતાઓ આવે છે તેને મર્યાદાઓ કહેવાય છે. એ મર્યાદાઓનો મારે ગ્રાફ દોરવાનો છે અને ઉકેલ આનો શોધવાનો છે. તો ઉકેલ શોધવો એટલે જેટલી મર્યાદાઓ આપેલી હોય એ તમામે તમામ મર્યાદાઓનો કોમન એરિયા જે આવશે તેમાં ઉકેલ ગણો આવે છે. એ શક્ય ઉકેલનો પ્રદેશ આવે છે. શક્ય ઉકેલના પ્રદેશ તમારા 2 પ્રકારના આવે, સીમિત આવે, અસીમિત આવે. મે બી પોસિબલ કે શક્ય ઉકેલનો પ્રદેશ અસ્તિત્વ ધરાવતો જ ન હોય એટલે એક ભાગ આમ જતો હોય, એક ભાગ આમ તો ઉકેલ ગણ ખાલી ગણ થશે. એટલે દરેકે દરેક તમને પ્રોબ્લેમ આપેલો હોય તો એનો શક્ય ઉકેલનો પ્રદેશ મળશે જ એવું જરૂરી નથી. કોઈકનો શક્ય ઉકેલનો પ્રદેશ ખાલી ગણ આવે તો ન પણ આવી શકે અને સીમિત પણ આવી શકે, અસીમિત પણ આવી શકે છે. ઓકે, તો ક્યારે સીમિત ક્યારે અસીમિત કેવો આવે છે તે બધી આપણે થોડી ચર્ચા કરી લઈશું. આનો મારે ગ્રાફ દોરવો હોય તો દરેકે દરેક અસમતાઓ મારે કરવાનું શું હોય છે? ઇક્વાલિટીના ગ્રાફ દોરવાના. જેટલી મને મર્યાદાઓ અથવા તો જેટલી અસમતાઓ આપી છે તેના ઇક્વાલિટીના ગ્રાફ દોરવાના. x ઇક્વલ ટુ 0 એટલે yx આવશે, y ઇક્વલ ટુ 0 એટલે xx આવશે. તે તો ઓલરેડી આપણને આ ન આપેલો હોય તો પણ દોરવા જ પડે એટલે આ તો આપણને કમ્પલસરી દોરવાના જ હોય છે. x plus y equal to 4 ના ગ્રાફ દોરવા માટે આપણે આ ડિઝાઇન બનાવીએ છીએ. એટલે આ થશે x y i. આપણે જનરલી અક્ષો પર બિંદુ લઈએ છીએ, નોટ નેસેસરી કે અક્ષો પર જ લેવા, બટ આપણે સરળતા માટે એવું જ કરીએ છીએ કે x જો લે તો y 4 આવશે ને y જો લે તો x 4 આવે છે. પછી અહીંયા નીચે શું લખી દઈએ છીએ કે આ 0,0 ને સમાવશે કે ન સમાવશે. 11મું ચેપ્ટર જો 11મું ધોરણ જો યાદ કરીએ તો આપણે આલેખ દોરીએ છીએ. પછી આલેખ દોરતા આપણને શું થાય છે કે આ રેખા સમતલનો 2 ટુકડામાં, એકચ્યુઅલી 3 ટુકડામાં રેખા પોતે રેખાની આપણે રેખા જે છે તેની ઉપરનો ભાગ, તેની નીચેનો ભાગ, 3 ટુકડામાં વિભાજન થાય છે. તેમાંથી કયો ભાગ ઉકેલમાં આવશે? ક્યાં તો આ આવશે, ક્યાં તો આ આવશે. બરાબર, નીચેનું અર્ધતલ અથવા તો ઉપરનું અર્ધતલ. તો તે ડિસાઈડ કરવા માટે આપણે શું કરીએ છીએ કે જો રેખા પોતે રેખા પર ન હોય તેવું કોઈ પણ બિંદુ આપણે અસમતામાં મૂકીએ છીએ. કારણ કે આપણે ગ્રાફ તો ઇક્વલનો દોર્યો તો ઇક્વલનો ગ્રાફ દોરવા માટે એક માટે યુઝ કરી. હવે ઉકેલ માટે આપણે ઇક્વલ આવે તેવું નથી લેવાનું, એટલે કે રેખા પરનું બિંદુ નથી લેવાનું. રેખા પર ન હોય તેવું કોઈ પણ અન્ય બિંદુ આપણે અસમતામાં મૂકવાનું ને એ બિંદુ મૂકતા જો અસમતાનું સમાધાન થાય તો એ બિંદુ અહીંયા આલેખ પેપર પર જ્યાં આવતું હશે તે ઉકેલમાં આવશે, તે ભાગ.
ધારો કે બિંદુ અહીંયા આવ્યું અને સમાધાન થયું તો આ ભાગ રંગવાનો. પણ જો મેં અહીંયા બિંદુ મૂકું ને સમાધાન નહીં કર્યું તો બિંદુ અહીંયા તો સમાધાન નથી કરતો તો આ ભાગ રંગવાનો. બરાબર? બિંદુ અહીંયાનો લે ને સમાધાન કરે તો આ ભાગ રંગવાનો. અહીંયાનો બિંદુ સમાધાન ન કરે તો નીચેનો ભાગ રંગવાનો. ઇન શોર્ટ, સમાધાન ન કરે તો તે બિંદુ રંગીન ભાગમાં નહીં આવવું જોઈએ અને સમાધાન કરતું હોય બિંદુ તો રંગીન ભાગમાં એટલું આવવું જોઈએ. આટલું તમારો કન્સેપ્ટ છે. એટલે આપણે જનરલી શું કરીએ છીએ, એ બિંદુ કોઈ પણ લેવાની જગ્યાએ જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર ન થતી હોય તો આપણે આ બિંદુ અંદર લઈએ છીએ 0,0. એટલે 0,0 બિંદુ જ આપણે આમાં લઈએ છીએ. એટલે અસમતામાં અમારે 0,0 મૂકવાનું. એટલે 0,0 મૂકતા x, y બરાબર 0,0 હેમાં મૂકીએ x + y ≤ 4 માં લઈ લઈએ આપણે. તો શું આવશે? આ પણ 0 આવશે, આ પણ 0 આવશે, <4 0 <4 સમાધાન કરે ને 0 <4 સાચું છે. એટલે 0,0 જે સાઈડ પર હોય તે ભાગ રંગાશે. એમ આખો રંગાય પણ x પોઝિટિવ લેવાનો છે. x પોઝિટિવ લેવાનો છે એટલે આ મારું આવશે ગ્રાફ કયો તો કે y = 0 નો ગ્રાફ, અહીં y x = 0 નો ગ્રાફ. x ધન y ધન એટલે પહેલું ચરણ આવી ગયું. x y ધન માં મારો આ ભાગ આવશે. બરાબર? x ધન માં આ ભાગ આ પણ આવે, આ પણ આવે. y ધન માં આ પણ આવે, આ પણ આવે. પણ બંનેમાં કોમન y ધન માં પહેલું ને બીજું ચરણ, x ધન માં પહેલું ને ચોથું ચરણ, તો બંનેમાં કોમન પહેલું ચરણ આવ્યું. x અને y બંને પોઝિટિવ અહીંયા આવે. ઇન શોર્ટ આપણે ચરણ વાઇઝ વાત કરીએ તો x અને y બંને ધન અહીંયા આવે. એટલે આ બેનો કોમન આ છે તો ત્રીજું પણ કોમન એમાં જ આવવું જોઈએ. એટલે મારો રંગીન ભાગ કેટલો આવશે? આટલો આવશે. 0,0 ને સમાપ્ત. આ જે મેં આ ગ્રાફ દોર્યો તો આ શક્ય ઉકેલનો પ્રદેશ કયો આવ્યો? તો શક્ય ઉકેલનો પ્રદેશ મારી પાસે આ આવ્યો. આ અને આ બિંદુ તો મેં લખ્યા જ નથી. આ લખી દઉં 0,4 છે ને આ 4,0 આવ્યા. તેમાંથી પાસ થતી રેખા થોડું શોર્ટમાં બતાવશો એટલે આવું થશે. તો આ જે મારો x > 0 ઉપર ગયો, y > 0 અહીંયા આવ્યો અને x + y ≤ 4 નીચે આવ્યો. 3 નો કોમન એરિયા આવ્યો. તો આ મારો શક્ય ઉકેલનો પ્રદેશ થશે. કયો આઈ રાખવા? શક્ય ઉકેલનો પ્રદેશ થયો. બરાબર? આમાંનો કોઈ પણ પોઈન્ટ લઈશ ને, આ અક્ષ પર x અક્ષ y અક્ષ પરના, રેખા પરના અને અંદરના રેખા પરના બિંદુને ઇક્વાલિટી બતાવશે અને આ અંદરના બિંદુઓ જે છે તે << માં આવશે. બરાબર? અહીંયા ઇક્વલ હોય તો મારે ઘાટી રેખા દોરવાની છે, ઇક્વલ ન હોય તો મારે તૂટક રેખા દોરવાની છે. પણ જનરલી તમારી ઘાટી રેખા જ આવતી છે આમાં તો. એટલે ઇક્વલ લગભગ બધામાં હોય જ છે. એટલે આ શક્ય ઉકેલનો પ્રદેશ આવ્યો. પણ મને શક્ય ઉકેલનો પ્રદેશ નહીં, એવા x અને y જોઈએ કે જેથી આમાં મને મહત્તમ કે ન્યૂનતમ જે કંઈ મૂલ્ય જોઈતું હોય તે મળે, મહત્તમ મૂલ્ય. તો એવું જો કરવું હોય તો એમાં તમારો પ્રમેય છે, વિધાઉટ એની પ્રૂફ તમારે લઈ લેવાનો તેવો પ્રમેય છે કે મને શક્ય ઉકેલનો પ્રદેશ પહેલા શોધો, પછી શક્ય ઉકેલનો પ્રદેશમાં બધી રેખાઓ જે છે એટલે કે બધી અસમતાઓ જે છે તેના છેદબિંદુ લેવાના છે, ઇન્ટરસેક્શન પોઈન્ટ. એટલે x = 0 ને y = 0 આ છેદે છે અહીંયા. પછી આ રેખા અને x અક્ષ અહીંયા છેદે તે, આ રેખા અને y અક્ષ છેદે તે. આ જે બધા છેદબિંદા જેટલા હોય શક્ય ઉકેલવાળા તે બધા છેદબિંદા શોધવાના. છેદબિંદા કયા કયા છે? તો કે એક છે 0,0, એક છે 0,4 ને એક છે 4,0. એ મારે શેમાં મૂકવાના? z માં મૂકવાના. z માં મૂકીશ તો આવને જીરા એટલે આ જીરા આવશે. આમાં 0 ને 4 ચોક 16 એટલે આ 16 આવવાના, કારણ કે y ની જગ્યા પર 4 છે. આમાં x ની જગ્યા પર 4 છે એટલે 4 તાલી 12 અને આ 0 આવ્યું. તો આ ત્રણ બધા પોઈન્ટ જેટલા શક્ય બિંદુ મને મળતા હોય પર છેદબિંદા, તો શક્ય ઉકેલમાંથી એ બધી રેખાઓના છેદબિંદુ, બે રેખાઓ જ્યાં જ્યાં છેદતી હશે તે બધા છેદબિંદુ મળે તે મારે z માં મૂકવાના. અને મહત્તમ મૂલ્ય પૂછેલું હોય તો આમાંથી ત્રણમાંથી મહત્તમ કહું તો કે આ છે એટલે આ મહત્તમ મૂલ્ય z = 3x + 4y નું મહત્તમ મૂલ્ય કયું છે? 16. કયા પોઈન્ટ પાસે મળ્યું? 0,4 પાસે. એટલે x = 0 હોવા જોઈએ, y = 4 હોવા જોઈએ. તેના માટે મને અહીંયા 16 મળી જતા છે. ન્યૂનતમ મૂલ્ય પૂછેલું હતું, ન્યૂનતમ મૂલ્ય 0 છે. x પણ 0, y પણ 0. આ તમારો મેઇન કન્સેપ્ટ છે. કોઈક વાર એવું આવે કે અહીંયા જે ભાગ મેં આ રંગ્યો છે ને તેની જગ્યા પર, દાખલો લેતી નથી, ખાલી બેઝિક કન્સેપ્ટ જ બતાવી દઉં છું. હા, બધું બરાબર છે, પણ રંગીન ભાગ આવ્યો આ નહીં આવે. એટલે x + y > જ્યારે ગ્રેટર ધેન સાઇન આવે ને ત્યારે ઉપરનો મળતા હોય. બધી અસમતા ગ્રેટર ધેન માં હશે ને તમારી,
તો શક્ય ઉકેલનો પ્રદેશ તમારો અસીમિત આવશે. આખો બંધ આકૃતિ આવે એટલે સીમિત શક્ય ઉકેલનો પ્રદેશ. આ કેવો છે? સીમિત શક્ય ઉકેલનો પ્રદેશ છે. બરાબર. અને આ કેવો છે? તો કે અહીંયા ઓપન જયા જ કરે છે દૂર તરફ, એટલે આ કેવો આવ્યો? અસીમિત આવ્યો. આમાં જ કોઈને તકલીફ પડે. અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ. બરાબર છે. જ્યારે અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ આવે ત્યારે અહીંયા જે કામ કર્યું ને આટલું તેટલું તો કરવાનું જ કમ્પલસરી. તો તેટલું તો મારે કરવાનું જ હોય છે. એટલે મારે શું કરવાનું? આ બધું દોરવાનું, પોઈન્ટ પણ મેળવવાના, છેદબિંદુ. તો આ બે ને આ બે જ મળ્યા અહીંયા. તો એ જે બે આવે તે મારે ઝેડમાં મૂકવાના. માનો કે અત્યારે આ લઈ લઉં છું, આ નથી પણ આમ જ કઈ લઈ લઉં છું, એટલે મેં આખો દાખલો કોઈ લીધો નથી. એટલે તો આ જ આવ્યું અને મને અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ આવે અને મને મહત્તમ મૂલ્ય પૂછેલું હોય આનું. બરાબર છે. તો ઘણી તમને એવો પ્રશ્ન થાય કે શું મહત્તમ મૂલ્ય મળશે જ? નોટ નેસેસરી. મળે કે ન પણ મળે. બરાબર. એટલે દરેક તમારે કોઈ પ્રશ્ન તેનો ઉકેલ મળશે જ, અનન્ય જ મળશે એ બધી વાર્તા નથી આવતી. મળે કે ન પણ મળે. બરાબર છે. તો અસીમિત શક્ય ઉકેલના પ્રદેશ માટે મારે શું કરવાનું? આટલું સીમિતમાં જેવું કરે તેવું કરવાનું જ. તમે આટલું દોરો, આ બધી રેખા મારી આ નહીં અનબાઉન્ડેડ એરિયામાં આવી ગઈ. મારે છેદબિંદુ શોધવાના, ઝેડમાં મૂકવાના. ઝેડમાં ધારો કે મારી મહત્તમ કિંમત અહીંયા 16 આવેલી છે. તો આ શું બતાવે છે? x બરાબર 0 ને y બરાબર 4 લઉં તો મને આની મહત્તમ કિંમત 3x + 4y ની મહત્તમ કિંમત મને 16 મળે છે. પણ આ અસીમિત શક્ય ઉકેલ છે. તો હવે મારે શોધવાનું શું કે મને બીજા કોઈ x અને y એવા મળતા છે કે જેને કારણે 3x + 4y નું મહત્તમ મૂલ્ય અહીંયા 16 આવે તેના કરતા મોટું કઈ આવી શકે? કોનું? 3x + 4y માં x અને y મૂકું તેવા x અને y. એટલે મારે શું કરવાનું? z નો ગ્રાફ દોરવા પડે. z કોણ છે? 3x + 4y. અહીંયા આ તો અમસ્ત છે. હા, આમ જ મેં કર્યા કરતી તમને સમજાવવા માટે. ઇન શોર્ટ મારે શું કરવાનું? અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ આવે તો તેમાં z નો ગ્રાફ મારે દોરવાનો હોય. તો z ના ગ્રાફ માટે મારી પાસે 3x + 4y તો આવ્યું, પણ ગ્રાફના માટે લેસ ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર ઓર ઇક્વલ ટુ કંઈ જોઈએ કે નહીં મને? તો અહીંયા z ના ગ્રાફ માટે લેસ ઓર ઇક્વલ ટુ માંથી સ્ટ્રિક્ટલી લેસ ધેન આવે અથવા તો સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન આવે. ઇક્વાલિટી લેવાની નથી, ખુલ્લું અંતર લેવાનું છે, વિવૃત. ઇક્વાલિટી તો સમૃદ્ધ કહેવાશે ને. તો અહીંયા મારે લેસ ધેન ઓર ઇક્વલ નથી લેવાનું, ગ્રેટર ઓર ઇક્વલ નથી. ઇન શોર્ટ મારે z કેવો દોરવાનો હોય છે? કાયમ તૂટક દોરવાનો હોય છે. એટલે z મારો તૂટક આવશે. તો તૂટક લાઈન મારે દોરવાની છે. તો અહીંયા તૂટકમાંથી કઈ? તો જો મને મહત્તમ મૂલ્ય પૂછેલું હશે ને તો 16 કરતા મોટા થાય એવા x અને y મળે તો ગ્રેટર ધેન 16 ની મારે દોરવાની. જો ન્યૂનતમ મૂલ્ય પૂછેલું હતું ને તો 3x + 4y લેસ ધેન 16 નો ગ્રાફ દોરવાનો. અહીંયા મૂલ્ય જે હોય તો અહીંયા 0 છે, 0 ની જગ્યાએ કોઈ બીજું લઈ લો. ધારો કે 0 ને 1 લઉં તો અહીંયા મારે 4 થશે. હું વિચાર તો અહીંયા મારે 4 લઉં આપણે. ઇન શોર્ટ મહત્તમ મૂલ્ય પૂછેલું હોય તો ગ્રેટર ધેન જે મહત્તમ મૂલ્ય આવેલું હોય તેનો ગ્રાફ દોરવાનો. ન્યૂનતમ મૂલ્ય માંગેલું હોય તો લેસ ધેન જે ન્યૂનતમ મૂલ્ય અહીંયા આવેલું હોય તેનો ગ્રાફ મારે દોરવાનો, પણ તૂટક. હવે આ દોરવા માટે તો કે આ દોરવા માટે મારે બધા ડિઝાઇન ઇક્વાલિટી વાળી બધું કરવાનું છે. x ને y ને આ દોરવાનું છે. હવે તૂટકમાં આવશે. ધારો કે તૂટક ગ્રાફ મારો આવો આવ્યો, આમ આવ્યો, માનો કે આવો કંઈક આવે છે અને એમાં લેસ ધેન ગ્રેટર ધેન પ્રમાણે 0,0 નું સમાધાન કરશે. અહીંયા જો હું 0,0 મૂકું તો 0,00 લેસ ધેન સમાધાન કરે. એટલે મારે એમાં આ ભાગ રંગવાનો આવે કે નથી કાઢી નાખું છું. આ ભાગ રંગવાનો આવે કે નહીં તૂટકમાં? તો આનો રેખાંકિત ભાગ ને અસીમિત નો રેખાંકિત ભાગ કશે મિક્સ થાય છે કે તે જોવાનું. બરાબર? કશે મિક્સ થાય છે એટલે કે એ લોકો બે આ લાલ ભાગ ભૂરામાં ભેગો થયો. જો ભેગો થઈ જાય તો એનું મૂલ્ય જે મહત્તમ કે ન્યૂનતમ જે માંગેલું હોય, ન્યૂનતમ માંગેલું તે મળતું નથી. કારણ કે આમાં આ બધા ભેગા થઈ ગયા એટલે એનો ઉકેલ વિશે ચોક્કસ કહી શકાય નહીં. અસીમિતમાં જતું રહ્યું. પણ જો ની જાય નથી જતું, લાલ અહીંયા જાય છે, બ્લુ ઉપર જાય છે, એટલે બ્લુ ને લાલ કદી મિક્સ થવાના નથી. એનો મતલબ કે જે અહીંયા મને મૂલ્ય મળેલું હતું ન્યૂનતમ કયું? 4, 0,1 પાસે. તો 4 મને જે મળેલું હતું તો તે જ એનું ન્યૂનતમ મૂલ્ય થશે. ને જો આ ભાગ મારો અહીંયા રંગાઈ ગયેલો હતો, આ ભાગ મારે ઉપર રંગવાનો હતો તો બ્લુમાં જતો હતો, તો પછી મારે આનું મહત્તમ કે ન્યૂનતમ જે માંગેલું છે તે મૂલ્ય શક્ય નથી. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો.
દાખલા તમારે જોવા હોય તો તમારા બધા જ દાખલા આપણે વ્યવસ્થિત રીતે કરેલા છે. તેમાં તમારે અસીમિત શક્ય ઉકેલ વાળામાં z વખતે શું કરેલું છે તે ખાસ કાળજીપૂર્વક જોજો. શું કરવાનું છે? જો અસીમિત શક્ય ઉકેલ હોય તો મારે z નો ગ્રાફ દોરવાનો. z નો ગ્રાફ દોરતી વખતે કાળજી શું રાખવાની છે કે મારે જો મહત્તમ મૂલ્ય પૂછેલું તો ગ્રેટર ધેન મહત્તમ મૂલ્યનો ગ્રાફ દોરવાનો, ન્યૂનતમ મૂલ્ય પૂછેલું હોય તો લેસ ધેન ન્યૂનતમ મૂલ્યનો ગ્રાફ દોરવાનો છે. ઇક્વાલિટી એમાં આવતી નથી અને એનો રેખાંકિત ભાગ એ ગ્રાફ પેલા ગ્રાફ પેપર પર જ દોરવાનો. અને જો એનો રેખાંકિત ભાગ અસીમિત રેખાંકિત ભાગમાં ઘૂસી જાય તો એનું મૂલ્ય શક્ય નથી ને ના અંદર જતો રહે, સેપરેટ રહે, તો પછી આપણે જે ધારેલું હતું કે ન્યૂનતમ મૂલ્ય આ છે કે મહત્તમ મૂલ્ય આ છે તે જ એનો જવાબ છે. સમજાય છે? એટલે આ પોઈન્ટ ખાસ 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 કાળજી રાખજો. અસીમિત શક્ય ઉકેલમાં થાય છે, સીમિતમાં તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એટલે અસીમિતમાં આ કાળજી તમારે રાખવાની છે. ઓકે, એટલે આ ધ્યાન રાખવાનું છે. કુલ પ્રશ્નમાં તમારે રકમ વાંચીને શું શોધવાનું છે તેના માટે પહેલા x અને y ધરવાના. તમને અત્યારે લાસ્ટ પેપરમાં કઈ કેક વાળો દાખલો પૂછેલો હતો તો કેકની સંખ્યા મને માંગેલી હતી તો 2 પ્રકારની કેક મારે ધરવાની છે. લોટ ને મલાઈ નથી ધરવાનું કે આટલી મલાઈ ને આટલા લોટ ને આવું જરૂરી હતું કે તો બધી મર્યાદાઓ છે, મર્યાદા માટે આવશે. બરાબર છે? તો મારે શું ધરવાનું છેલ્લે કે કયા પ્રકારની કેટલી કેક વેચવી જોઈએ કે જેથી મહત્તમ નફો કે વગેરે વગેરે જે પૂછેલું હોય તે થાય. તમારે કેકની સંખ્યા ધરવાની છે કે ધારો કે પ્રથમ પ્રકારની x કેક, બીજા પ્રકારની y કેક અને પછી તમે કોષ્ટક દોરો છો એમ કરીને. બહુ બધું બોલાય છે કરે કે પાછું આ પ્રથમ પ્રકારની કેક, બીજા પ્રકારની કેક ને પછી અહીંયા લોટ ને મલાઈ ને એવું આપણે ડિઝાઇન પાડીએ છીએ. ગ્રામ, કિલોગ્રામ કોઈ એક જ એકમ રાખવાનો બધામાં. પછી તેના એકમ લખીએ છીએ, x ધરેલું હોય અને y ધરેલું હોય તો તે પ્રમાણે લખીએ છીએ ને સમતામાં અહીંયા લખીએ છીએ. બરાબર? ઓછામાં ઓછું કોયલું હોય આપણે ગ્રેટર ધેન નો સાઇન મૂકીએ છીએ, વધુમાં વધુ કોયલું હોય તો લેસ ધેન નો સાઇન મૂકીએ છીએ. યાદ છે ને? ધારો કે x + y ઓછામાં ઓછા આટલા એટલે ઓછામાં ઓછા એનાથી વધુ લઈ શકાય કે નહીં એટલે ગ્રેટર ધેન મૂકીએ છીએ ઓર ઇક્વલ ટુ. ને વધુમાં વધુ કોયલું હોય તો આનાથી વધવા નહીં જોઈએ એટલે લેસ ઓર ઇક્વલ ટુ. એટલે ગ્રેટર ઇક્વલ ટુ ક્યારે મુકાય? લેસ ઓર ઇક્વલ ટુ. પહેલા ગુજરાતી કરી લેવાનું. ઓછામાં ઓછું એટલે આટલું ને એના કરતા વધારે. ઓછામાં ઓછા 2 તો અહીંયા હું 2 લખું તો ઓછામાં ઓછા 2 કરતા વધારે પણ આવી શકે. વધુમાં વધુ 2 કર્યો તો 2 થી વધારે નહીં થવા જોઈએ. એટલે ગ્રેટર ધેન ઓછામાં ઓછું શબ્દ આવે ગ્રેટર ધેન સાઇન, વધુમાં વધુ શબ્દ આવે લેસ ધેન સાઇન. એટલે આ રીતે તમારે મૂકવાનું હોય છે. અસમતા મળી જાય પછી z શોધવાનો. z કોણ હોય તો રૂપિયા આપેલા હોય તે હોય છે. આના પર આટલો નફો થાય છે, આની કિંમત આટલી હતી, એ તમને કિંમત જે આપણે રૂપિયામાં તે તમારો z બને છે 3x + 4y કે વગેરે વગેરે જે કાંઈ આવતું હોય તે. તો તે તમારે ધ્યાનમાં રાખવાનું એ રીતે. અને z આવ્યા પછી તમારે ગ્રાફ દોરવાનો. આખું પ્રશ્નની આખી વાર્તા કરી નાખી છે. ઓકે, એક દાખલો મને યાદમાં આવી ગયો, લાસ્ટ પેપરમાં પૂછેલો હતો એટલે મેં તમને આ કેક માટે કહ્યું. કેકમાં z કોણ આવે? કેકમાં z કોણ કેટલા કયા પ્રકારની કેટલી કેક બનાવવી જોઈએ તો આમાં z માં રૂપિયા નથી આવતા, કેટલી કેક બનાવવી જોઈએ. એટલે પ્રથમ પ્રકારની x કેક છે ને બીજા પ્રકારની y કેક છે એટલે આમાં zx + y આવે. એમાં રૂપિયા જ માંગ્યા નથી, કેક કેટલી બનાવવાની તે માંગ્યું, તેમાં રૂપિયા ક્યાંથી આવી જવાના એટલે આમાં x + y ઓપ્શનલ કેસ આવે. બાકી બધામાં મોટે ભાગે રૂપિયા આવે છે. એટલે z = x + y આમાં બનતું છે હેતુલક્ષી વિધેય. ઓકે, પછી બીજું વસ્તુ કે તમને શું કહેવાનું, હા એક વસ્તુ એ આવે કે તમને કહ્યું તેમ કે રેખા પરનું બિંદુ તમારું સમાધાન કરાવતી વખતે લેવાનું નથી તો મોટે ભાગે આપણે અસમતામાં 0,0 મૂકીને કયો ભાગ રંગાય તે જોઈએ. પણ માનો કે રેખા આમાંથી પસાર થાય છે. કઈ રેખા છે? x = y વાળી છે. x = y એટલે જેમાં c નો આવે તે રેખા કમ્પલસરી ઉગમ બિંદુમાંથી પસાર થશે. બરાબર? અહીંયા માનો કે 1,1 છે, અહીંયા માનો કે 2,2 છે. આવી તો બધા તમારા પોઈન્ટ છે. તો હવે હું આમાં રેખાની આ બાજુનો ભાગ રંગવાનો કે આ બાજુનો ભાગ રંગવાનો તે મને નહીં ખબર પડે. તો મારે કરવાનું શું? તો દરેકમાં તમે આગલામાં તો આમાં 0,0 મૂકેલું હતું મેં, કારણ કે 0,0 રેખા પર નથી, પણ અહીંયા 0,0 ન મુકાય કારણ કે 0,0 રેખા પર છે. ધારો કે મારી અસમતા આ મળી કે x > y લેસ ઓર ઇક્વલ ટુ y. તમે ગ્રાફ દોર્યો x = y નો તે આવો આવી ગયો x = y નો. પણ હવે મારે તો આના માટે વિચારવાનું. તો લેસ ધેન માટે શું કરવાનું મારે? તો હવે મારે શું કરવાનું? આ રેખા પર ન હોય તેવું અન્ય કોઈ પણ બિંદુ લેવાનું. 0,0 નહીં લેવાશે તો હું કાયમ અક્ષ પરનું લઉં છું. ક્યાં તો આ બાજુનું ક્યાં તો આ બાજુનું. અક્ષ પરનું જ લેવું નોટ નેસેસરી. અહીંયા ગમે તે લખાય, ખાલી રેખા પરનું લેવાનું.
અક્ષ પરનું બિંદુ મારું ધારો કે હું 3, 2,0 લઈ લઉં છું. જે લઉં તો અહીં બતાવી દેવાનું, 0,2 લઉં તો અહીં બતાવી દેવાનું. હવે 2,0 હું અસમતામાં મૂકું. મારી પાસે અસમતા કઈ છે તો કે x <= y માં શું મૂકું 2,0 લઉં તો અહીંયા 2 આવશે <= 0. ધેટ મીન્સ કે 2 0 ની મજા આવે નથી મજા આવતી. 2 0 એટલે જે શક્ય નથી, 2 0 થી નાના નથી. એનો મતલબ કે 2,0 જ્યાં છે તે બાજુનો એરિયા આ અસમતાનું સમાધાન નહીં કરશે. એટલે રંગીન ભાગમાં 2,0 નહીં આવવો જોઈએ. એનો મતલબ આ ભાગ નહીં આવવો જોઈએ, એટલે આ ભાગ આવવો જોઈએ, એટલે આ રંગીન ભાગ. જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો આ પહેલું કરવાનું છે તમારે. અને તેમાં તમારો x > 0, y > 0 એટલે આ પણ નીકળી જાય. પહેલું ચરણ જ આવે ખાલી. આ તમારું થાય પહેલા ચરણમાં જે કહ્યું આટલું. બરાબર, એટલે બહાર નહીં જવાનું. આખા તમારા ચેપ્ટરમાં ગ્રાફ ખાલી પ્રથમ ચરણમાં જ રેખાંકિત થયેલો આવશે. બહાર જાય પણ આપણા કોમન એરિયામાં નહીં આવશે. એટલે આ એક કાળજી રાખવાની છે. કયું ઉગમ બિંદુમાંથી રેખા પસાર થતી તો 0,0 નહીં મૂકવાનું, આવું કોઈ બિંદુ મૂકવાનું. ને જે મૂકો તેના માટે આપણે આમાં જે કરતા હતા તે જ કરવાનું. સમાધાન કરે તો રંગીન ભાગમાં લેવાનું. અહીંયા નહીં કર્યું એટલે રંગીન ભાગમાં નહીં લીધું, નહીં લીધું, બહાર લીધું. એટલે આ એક મારે તમને કહેવાનું હતું તે. બરાબર છે. તો અહીંયા તમારું આ ઉગમ બિંદુમાંથી રેખા પસાર થતી હોય તો એક પોઈન્ટ આવશે તે. એટલે તમને મેં કુલ પ્રશ્નવાળા દાખલા માટે પણ કીધું કે x અને y ધારવાના. શું માંગેલું છે તેના માટે મારે ધારવાનું હોય તે લગભગ તમને છેલ્લી લીટીમાં મળી જાય કે મારે કઈ વસ્તુ માંગેલી છે. તેના માટે મારે x અને y ધારવાના. સ્પષ્ટ છે કે x > 0, y > 0 પહેલા લખી દેવાનું હોય છે. અને પછી તમને અસમતામાં જે એક લાઈન વાંચતા જશો, એક લાઈન વાંચશો એટલે તમને ખબર પડતી જશે કે મને કઈ વસ્તુ આપેલી છે તેના પ્રમાણે મને અસમતાઓ મળશે. અસમતામાં મેં તમને કીધું કે ઓછામાં ઓછું શબ્દ આપેલો હોય તો મારે > સાઇન પાવાની છે, અને વધુમાં વધુ શબ્દ આપેલો તો મારે <= સાઇન પાવાની છે. દાખલા મહેરબાની કરીને 12મો ચેપ્ટર બહુ ઈઝી છે, એમ કરીને નિગ્લેક્ટ નહીં કરતા. એકવાર અવશ્ય જોઈ લેજો. તમારા બેઠા 10 માર્ક મળી જશે તમને. બરાબર, 10 12 જેટલા કઈ માર્ક, લગભગ 10 માર્કનું છે એમાંથી. તો એ 10 માર્ક તમને બેઠા મળી શકે એવું છે. એટલે એ ચેપ્ટરને નિગ્લેક્ટ નહીં કરતા. આરામથી તમને માર્ક મળી જશે. 2 માર્કનો દાખલો, 3 માર્કનો દાખલો અને 5 MCQ, લગભગ 10 માર્ક જ છે એના. તો તે પ્રમાણે તમારે પ્રિપરેશન કરવાની. એમાં હજુ કંઈ તમને તકલીફ પડતી હોય તો પ્લીઝ મને મહેરબાની કરીને પૂછી લેજો. કાલનામાં તમારી પાસે કંઈ આવતું એવું નહીં આવે તો હું પછી વિડીયોમાં તમને 2 ચેપ્ટર છે તેનું તમને જરાક હિન્ટ આપી દઈશ. અને પછી તમે વ્યવસ્થિત રીતે વાંચીને આઈ હોપ કે એક્ઝામ તમારી વ્યવસ્થિત જ જશે, તમે બરાબર કરશો જ. ઓકે, તો બેસ્ટ ઓફ લક for preparation and exam also. Okay, then bye.